આજ ભલે હોળી રહી પણ કાલ ધૂળેટીનું વાપરવાનું કરી નાખવાનું છે, હાજે ખજૂર દાણીનું કરી નાખવાનું છે અને કાલના કલરનું પિચકારીનું બધું થઈ જવું જોઈએ. ગમે આ 3 રસ્તા વાળી ગમે નીકળે ને બગાડવાનો જ થાય છે અને પૈસા લીધા પાર કરવાના છે. ભલે ગમે આવે આજ તો લે મેળ આવી ગયો. લ્યો મુહૂર્તમાં જ સરપંચ આવે છે અને સરપંચ આગળ તો છે ને 500 રૂપિયા પડાવવાના છે. આવી જાવ સરપંચ. હે સરપંચ 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 સરપંચ. એ પણ રાજા હું બગાડતો નહીં, બગાડતો નહીં. મારે હે ને તાલુકાની મીટિંગ છે ને જવાનું છે, એટલે મૂળ બગાડતો તો નહીં જ તે. એ સરપંચ હેપી ધૂળેટી. એલા એ ભાઈ હું હેપી ધૂળેટી, હજી તો આજ હોળી છે અને ધૂળેટી તો કાલ છે. હા તે એડવાન્સમાં ધૂળેટી. એ ભાઈ આમાં એડવાન્સ નો હાલે. ધૂળેટી કાલ હોય ને એટલે કાલે જ રમવાનું હોય, આજ કાંઈ ન હોય. આજ છે ને હોળી હોય કે હોળી ને ખજૂર ને દાણી ખાવાનું હોય. એ સરપંચ આ કોકનો બર્થડે હોય ત્યારે કેવા બધા એડવાન્સમાં સ્ટેટસ ને એવું ચડાવે છે, એટલે આપણે અગા એ ભાઈ ઈ બર્થડે ની વાત હોય ને ઈ બર્થડે પાસે રહે અને આ તહેવાર છે અને આ બગાડવાના ધંધા આજ ન કરતો. મારે જો તાલુકાએ ખાસ મીટિંગ છે, જો નહીં જાવ ને તો ગામમાં કામ બગડી જાય, એટલે આજ રાજા તું બગાડતો નહીં. કાંઈ વાંધો નહીં, હાલો સરપંચ નથી બગાડતો. આ તો વાંધો નહીં, તું એક સમજુ માણસ હો. લે એક 500 રૂપિયા આપી દે. લ્યો શેના 500 રૂપિયા? બગડવું ન હોય તો. એ ભાઈ આ ધૂળેટી જ નથી તો બગાડવાની વાત જ ક્યારે અને પૈસાની વાત એમ. 1 રૂપિયો તને નથી દેવાનો. જા તો તમારે બગડવું જ છે એમ કયો ને તારે. એ બગાડવાની વાત ન કરતો, આજ બગાડતો નહીં રાજા, નકર મારો મગજ જાય તો તને મારી મારીને પાડી દે. ધ્યાન રાખજે. સરપંચ ઉભા રહે, તમે મારી મારી પાડી દેવાની ધમકી કેમ આપો છો? એ તો બગાડી લે, મને બગાડી છે. એ રાજા એ ડોબા રેખા, મારે મીટિંગ માં જવાનું હતું, હવે નાઈન મારે કારે જવું, તને હું જોઈ લે, જોઈજે હવે. હા બત્રી સરખું મિક્સ કરજે હો. અરે ગજુભાઈ આ હાલો એવો કચરો નાખમાં ને એ ગજુભાઈ કચરો બચરો માં બધું જાય. તો આપણે કેટલું સાણ તો એમાં નાખ્યું છે. એ ગજુભાઈ આ પાકો કલર મિક્સ કરવામાં ઈ બે અલગ અલગ રાખવાનું છે. આ દેશી ઓલો વિલાયતી. હા એ ગજુભાઈ એક સ્પેશિયલ ધૂળ નું કરવું છે, ધૂળ નું. એલા એ પત્રી હજી આ ડોલ માંથી કેટલી ડોલ બનશે તને ખબર? હા ગજુભાઈ એમ તો ઘણી ડોલ બનશે. આ તો હું ધૂળ નું કરવી હોય ને તો માથામાં આંખમાં ધૂળ ગડી જાય ને મજા આવે. એલા એ ભાઈ તું કોકની આંખ્યું ફોડીશ. આમાં પાણી નાખ્યા કરવાનું, બીજી ડોલી ભર્યા કરવાની, એટલે હું છે હાયલા કરે. હા એને એ ગજુભાઈ અને છે ને જૂના પોદા રહ્યો એટલે ફૂલ વાસ આવે. આ તે કાંઈ વાંધો નહીં. હા બા બા લે બા 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 હવે બહુ નથી ભાઈ, રેવા દે બા. પછી છે ને અંદર મૂકી દે. હેપી ધૂળેટી. એ હાલ હેપી ધોંટી હાલ વિયા વાલ. એ પત્રી બગડવું ન હોય ને તો 50 રૂપિયા આપી દો. એ રાજા તારે નો બગડવું હોય ને તો તું અમને બે ને 100 રૂપિયા આપી દે. આ ફૂલ પાકો કલર છે અને આ જો સાણ નું છે ને બનાવેલી છે આખી ડોલ. બોલ નાખ દઉં. એવાથી નો રમવાનું હોય, વાસ કેટલી આવે છે એમાં. તો તું હું આજા કલર લઈને રમવા આવી ગયો? ધૂળેટી કેદી છે? ધૂળેટી કાલ છે, આ તો એડવાન્સમાં. એડવાન્સ માં નો હોય, કાલ આવજે. અને આમ જો તારે બગડવું ન હોય ને તો 100 રૂપિયા દેતો જા, બાકી આ બધું છે ને આ તો હાજે ખજૂર ને લેવાના છે ને, કાંઈ પૈસા નથી એટલે. ત્યાં અમે શું કરવી એમાં? આપ તો પોરનો કલર પીડ્યો હતો ને તો પૈસા થોડા આગળ કઢવી નાખું બધા આગળ. અરે અહીંયા અમારી આગળથી કાંઈ પૈસા ન નીકળે. અમે અમારી ફૂલ તૈયારીમાં જોઈ આવ્યો એ ભેગો માર્યો. આ તો કાલની તૈયારી છે. બોલ નકર અત્યારે કરી નાખવી છે ધૂળેટી. ના હું તો ખોટું કહું છું. નીકળ અહીંયા પૈસાની આશા લઈને નહીં આવવાનું કોઈ દી. હા લુખેશ. હા એમ હા અમે લુખ આપણે બગાડવા આવ્યો તો હું ગુજુભાઈ હજી પોતે લેતા ગુજુ હાલો. વાહ વાહ એટલું તો બધી બહુ વાસ આવે. હાલ મૂકી દેવી ઘરે. હાલો એ સરપંચ ધૂળેટી કાલ છે હો. આ તમે આજથી રમવાનું ચાલુ કરી દીધું. એ બગાડ ડોલું ને એવું લેતા હાલ. એ ગજુ સમજો હું કઈ હાથે કરી નથી બગાડ્યો, મને બગાડ્યો ઓલા રાજ જાય. તમને બગાડ્યા તો હું એલા એને કહું છું કે મારે મીટિંગમાં જવાનું છે, સમય ઓછો છે, તો એ ડોબા રેખો મારે સીધો બગાડી જ નાખ્યું મોઢું. જો તો એ સરપંચ ઈ છે ને અમારી પાસે આવ્યો તો એ તમને બગાડ્યા. અમને થોડા બગાડી શકે ઈ તો અમે ફૂલ ચારીમાં હતા કાલની. એ મસ્ત સાણ ને પાકો કલર ને બધું મિક્સ જ કરતા હતા. છે કેમ છે એમ ને? પણ ઈ છે ને સરપંચ તોડ કરવા આવ્યો હોય ને એવું લાગ્યું, પૈસા માંગતો. હા લુકો થઈ ગયો. પેલા ભાઈ મેં એને કીધું ધૂળેટી કાલ છે, આ બધું માગવાનું તો કાલ રાખ ને, ઈ સારું લાગે. સમજો ગામમાંથી કઈક નો ફોન આવ્યો કે સરપંચ આ રાજ્યો ગામમાં હે ને ઉઘરાણું ચાલુ કર્યું, હોળીની ગોઠ આપો. એમ થોડું હાલે. હવે રાજ્યનું કાંક કરવું પડશે એટલે હું તમારી બે પાસે આવ્યો. આ રાજ્યનું કાંક વિચારો તમે હવે. એ સરપંચ એનું અમારે શું વિચારવું?
એલા ભાઈ આમ નામ કઈ હાલે, જેને હોય ને બગાડવાના ચાલુ કરી દે એમાંથી કે તહેવાર તો કાલ છે. તો મૂળ શું છે આ તહેવારના નામે છે ને ઈ તોડ કરે છે સમજ્યા? ભાઈ ઈ તો મને ખબર છે, પણ રાયજાનું કાક વિચારો ખરો, રાયજાનું કાક કરો હવે તમે. એ સરપંચ હમ એક રસ્તો છે. એ ભાઈ જલ્દી બોલ ને, હવે એનથી તો હું હાવ ગળે આવી ગયો છો. આપણે છે ને એક મસ્ત આઈડિયા કરવી, હા આપણું કામ થઈ જાહે. બસ કામ થઈ જવું જોવે. ઈ રાજ્યને કહેવાનું કે આપણે છે ને હોળિકાનું નાટક રાખ્યું છે, હા બરોબર? જે હોળિકા બનવાનો હતો ને ઈ માણસ આવ્યો નથી, રાજા તું બની જા ને એમ કરીને હોળીમાં બેહાડીને હા એ કામ જ પતે. એ ભાઈ ઈ બધી વાત સાચી, પણ રાયજો થોડો તૈયાર થાય હોળી ઉપર બેહવા કાંઈ. થઈ જાહે ચાર, ઈ જવાબદારી મારી. અને એને કહેવાનું કે આ તો ખાલી નાટક છે પણ અત્યારે પ્રેક્ટિસ કરી નાખી બપોરે એમ, હા. પાછું નાટક રાતે એમ. તો કાંઈ વાંધો નહીં, પૈસાની જરૂર પડે ને તો તમ તાર રાયજાને હું આપી દઈશ, બરોબર? ઈ જવાબદારી અમારી, ઈ છે ને માની જાહે સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં, તમે પેલા એને બનાવ્યો અને હું હોળીની તૈયારી કરું, બરોબર? તો તમારા ખેતરે જાઓ, મોટો ઢગલો કરીને રાખો, રાજ્યાને અમે લેતા આવી. આ તો કાંઈ વાંધો નહીં, જાઓ હાલો. હાલ બધી હા હાલો ભાઈ. આખા ગામમાં કલર લઈને ફર્યો, કોઈ એક રૂપિયો આપ્યો નહીં. મને લાગે છે આ ઓળની હોળી છે ને ખજૂર ખાધા વગરની થવાની છે. ભાગ્યા તેવા છે ને. એ હવે નહીં બગાડતા હો. કોઈ બગાડવા ન થયું રાજ્યા, તો એક કામ પડ્યું એટલે આવ્યા. એ હું કે સાણામાં ભેગા કરવા જવાના છે? ના ના, આ વખતે છે ને સરપંચે આયોજન કર્યું હતું કે હોળિકા બનાવવાનો છે કોક ને એમ, પણ એક જણા નક્કી કર્યો હતો ને એ મારો હારો આજ તાંકડે ફરી ગયો. હા એના શું છે ખબર, બીમારી આવી ગઈ. હા હા તે એમાં હું શું કરું? તો અમે માણસ ગોતવી છીએ કે કોઈ હોળિકા બનશે કે નહીં એમ, તો અમને તારી યાદ આવી. હા એવું નાટક તો છે ને મારા બાપાએ બહુ કરતા. તારે ખાલી છે ને રાતે ગામમાં ફરતો એક આંટો મારવાનો, અને આપણે હોળી હળગાવી કે નહીં હા. ત્યાં એક આંટો મારવાનો, બસ એટલું કામ છે ખાલી. હા તે હોળિકા હું બની જાઉં, પણ પૈસા વગર કાંઈ ન થાય. એટલે પૈસા તને આપવાના રમતા રે. હા તે કેટલા આપશે? 500 રૂપિયા. 500 તો બહુ ન થઈ ગયા. હા બહુ થઈ ગયું ભાઈ, 500 થી વધારે ન હોય. લાવો હાલો 500. એ અહીંયા નહીં, તો એક કામ કર, સરપંચ છે ને એની વાડીએ જ ગયા છીએ ને, એક આપણે છે ને પ્રેક્ટિસ કરી નાખવી નાની એવી, અને સરપંચ પાસે હું રોકડા 500 તને અપાઈ દઉં અત્યારે ને અત્યારે. બોલ હા. જો સરપંચ નહીં આપે તો તમારે બેન આપવા પડશે. અત્યારે તપાઈ દઉં અને એક નાનકડી એવી પ્રેક્ટિસ કરી નાખવી રાતની. હા તે તો હાલો. હાલ હા એ હોળી થઈ ગઈ તૈયાર, હવે ઓલા આવે ને એટલી જ વાર છે. સરપંચ હોળિકા જોવો તમે. વાહ ભાઈ વાહ રાજા વાહ, હોળીકા એટલે હોળીકા હો ભાઈ, એમ લાગે તું. ઘટે કાંઈ? આમાં કાંઈ ન ઘટે. એ ગજુ પૈસાની વાત થઈ ગઈ છે ને? હા થઈ ગઈ છે ભાઈ. સરપંચ 500 આપવાના છે એને. 500 તને તમ તાર રોકડા રૂપિયા આપવાના. જો આ હોળિકા બની તારે ગામની ફરતે આટા મારવાના ઢોલકી લઈને, બરોબર? અને પછી છે ને સાંજે અહીંયા બધા ગામવાળા જોતા હોય કે નહીં, તારે આની ફરતે 2 આટા મારીને તારે હે કે નહીં આ ઢગલા પર બેસી જવાનું હોળી માતા પર, બરોબર? એ સરપંચ એવા ધંધા નથી કરવાનો હો. એમ કરીને તમારે હળગાઈ દેવો લાગે મને, આની ઉપર થોડું બેહાય. એ રાજા આ નાટક કહેવાય, નાટકમાં થોડો તને હળગાવાનો હોય. તને હું સમજાવું છું કે આ ઢગલા પર બેહવાનું, એટલે ગામવાળા જોવે કે નહીં, એટલે ગામવાળાને એમ લાગે કે આ ઢગલો હળગે છે, એના રડતોય હળગે છે, પણ તને હળગાવાનો નથી. એ પણ હું કાંઈ થોડો હાસુક હોળિકા છું. પણ એ રાજા તારે છે ને સટકવાનો રસ્તો મૂકેલો છે, તને કાંઈ હાસુ હળગાવી નહીં દે. ખાલી હળગાવે કે નહીં એટલે તારે સટકી જવાનું છે. ના હોય એવો રીસ મારે કાંઈ નથી લેવો. અરે પેલા વાત તો સાંભળી, હું કે છે વાહે બધું મૂકેલું છે. એ ભાઈ બધું ગોઠવાઈ ગયેલું છે. નાટક કોને કહેવાય? બધું તૈયારી કરી રાખે ને એને નાટક કહેવાય. હાલ તને દેખાડું, વાહ તને રસ્તો કયો મેં કર્યો. હાલ હાલો હાલો હાલ હાલ. પ્રેક્ટિસ કરી લે તો વાંધો ન આવે. હા આયા 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 આવી આવી. જો આ શું છે? આ ઘોડો છે, બરોબર ને? આ ઘોડામાંથી તારે હે ને ઓલા ઢગલામાંથી બેસી જવાનું છે, બરોબર ને? એટલે સાંજે હોળી હળગાવે કે નહીં, એટલે તારે એને ઢગલામાંથી ઘોડામાંથી હેઠે ઉતરીને વયું જવાનું, એટલું કામ કરવાનું છે. એ સરપંચ પણ કામ અઘરું છે હો ઢગલા પર બેઠવું ઈ. એ ભાઈ ખાલી તારે બેહવાનું છે, ઉતરવાનું તો ઘોડામાંથી જ છે ને. ના 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 સરપંચ 1000 રૂપિયા આપો ને તો આ કામ કરું, નકર રેવાય દે. હાલો એ 500 ની બદલે આ તો 1000 માંગે. કાંઈ વાંધો નહીં, તને 1000 રૂપિયા આપી દઈશ, બરોબર ને? જો હાજે કામ પતે, નાટક પતે એટલે તને 1000 રૂપિયા આપી દે. પણ આ મૂછ કઢાવી પડશે હો ભાઈ, હોળીકા મૂછ ન હોય કાંઈ. એ સરપંચ ઈ મૂછ નો કાંઈ આપણે વાત નથી થઈ. એ ભાઈ મૂછ થોડી હારી લાગે. એ ગજુ કેમ મૂછ કઢાવીને આવવાનું હાંજે આમ? એ રાજા જરી કસ્તો ફેરવી દઈએ ને ભાઈ. તો
હારો હાલો મુશે કઢાઈ નાખી પણ એના 500 અલગ થશે ને એ તું તો પણ વધતો જ જા ઘડીએ ઘડીએ ભાઈ. એ રાજા તું તો ઘડીએ ઘડીએ 500 વધે. હા તો બીજાને બનાવી દેજો તમે એ ના 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 કાંઈ વાંધો નહીં, 1500 રૂપિયા આપી દઈશ, બરોબર ને? હા હા જો નાટકમાં કાંઈ ફેર ન પડો છો, બરોબર ને? એમાં નો ફેર પડે પછી કાંઈ હા, તો વાંધો નહીં, ગામ વાળા એને રાજી રહેવા જોઈએ, બરોબર? અરે રાજી થઈ જાય બધા હાલો અત્યારે પ્રેક્ટિસ કરી નાખી, બરોબર ને? હા આની પર ચડી જાવ બરોબર ને પછી ઓલી પર વયો જાવ હા, બરોબર. વાંધો નહીં ચડી ચાલ બસ. ચડી જા ફટાફટ ઠંડે હા બસ, આ માદો છે હાવ. જો હરખો બે જેવો પાછો. એ હા હા બસ. હા બે એટલે ઓકે કે બરોબર ગજુભાઈ. એ સરપંચ આ ઢગલા પર બરોબર ને જોવા બસ હવે બરોબર છે કે નહીં? તારે હે કે નહીં આ ઢગલા પર બેઠેલો હોય ને એમ જ ગામ વાળાને લાગશે, બરોબર ને? એટલે જો હોળી ઓલા પરથી હળગશે એટલે તારે ઘોડા પરથી હેઠે ઉતરી જવાનું. જો બરોબર યાદ રાખજે, પાછો હોળી હળગે ને પછી જ હેઠે ઉતરે છે, ઈ પેલા હેઠે ન ઉતરતો, હા વાંધો નહીં સરપંચ બરોબર ને? હા પત્રી હળગાઈ ને. એ ગજુભાઈ હું તો હળગાવું, તમે વાહે જાઓ. તમને શું કીધું સમજ્યા નહીં તમે? હા હું છે ને રાજભાઈ માથે બેઠો ને ત્યાં ઘોડો લઈને છટકી જાવ, બરોબર? પણ એ ગજુભાઈ એ તો 1500 રૂપિયા કીધા. ભલે ને કીધા, જીવ તો રહે તો 1500 લે હે ને. એટલે હા એ ગજુભાઈ એ વાત સાચી, તો હું હળગાઈ દો. હળગાઈ. આ તમે જાઓ ફટાફટ જાઓ. જો રાજા બરોબર બેહાઈ ગયું કે નહીં? હા હા સરપંચ હમાય બેહાઈ ગયું જો અત્યારે હમણાં હળગ છે કે નહીં એટલે ઉતાવળ રાખજે, હેઠે ઉતરવાની હો. એ સરપંચ હમણાં એટલે અરે આ તો ખાલી પ્રેક્ટિસ એમ કહો, અત્યારે થોડું હળગાવાનું છે. એ સરપંચ એ આ તો હળગાઈ દીધું હાસુ કોઈ કે એ પ્રેક્ટિસ છે, કોઈ હળગાવ્યું? એ સરપંચ પત્રી હળગાઈ દીધું અત્યારે પ્રેક્ટિસ હતી, અત્યારે નહોતો હળગાવાનું. એ રાજા એક કામ કર, ઓલો ઘોડો છે ને એ ઘોડામાંથી ઉતરી જા, હાલ તો જલ્દી. હા હા એ સરપંચ આ ઘોડો નથી ક્યાં ઉતરું એ ઘોડો કોણ લઈને વહી ગયો? એ સરપંચ ઘોડો ગોતો આ બધું હળગે જોદાર એ સરપંચ ગજુડો ઘોડો લઈને જાય, હાથ કરો ને એ ગજુ ઘોડો મેકી દે અહીંયા. ઓ એટલે બોલાવે ને એ સરપંચ આ તો બધું બહુ હળગવા મળ્યું એ રાજા એક કામ કર, હવે એને ઈ ઢગલામાંથી હેઠો કૂદકો મારી જા. એ હા હા સરપંચ આ એ સરપંચ કોકના છોકરાને મારી નાખશો તમે ભલા માણા. એ સરપંચ આ હું જોવો છો હોળી હમું મારી હમું જોવો. એ રાજા તારે એમાં શું જોવે? આ હોળીની ટેન્શન છે મને. હવે ગામને હું સાંજે હોળી ક્યાંથી બતાવી છે એમ કહું છું. એ સરપંચ હોળીનું ટેન્શન છે આ મારું ટેન્શન નથી. 1500 રૂપિયામાં મને હમણાં હળગાવી દેત. ઈ તો રાજા તારા ભાઈ નકે તને હળગાવી જ દેવાનો હતો. હે